સમગ્ર ઝાલાવાડમાં ઉત્તરાયણના પવિત્ર પર્વની ઉજવણીની મોજમાં ચોટીલાના નાયબ કલેક્ટર નિષ્ઠાવાન હરીશ મકવાણા શિયાળાની કડકડતી ઠંડીમાં અડધી રાત્રે ફરજ બજાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વઢવાણ, લીંબડી, સાયલા, થાન, ચોટીલા સહિતના સમગ્ર ઝાલાવાડમાં અધિકારીએ સરકારી કરોડોની સંપત્તિ બચાવી ખનીજ માફિયા પર લગામ કસી છે। એચટી મકવાણા સત્તા તો ઘણા પાસે હોય છે, પરંતુ સત્તાનું અભિમાન ન હોય તેવા વિરલ વ્યક્તિત્વ બહુ ઓછા જોવા મળે છે। સાદગી, સેવા અને સમર્પણનું બીજું નામ એટલે કે એચટી મકવાણા સાહેબ, જે ભૂમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરનાર નીડર અને બાહોશ, હંમેશા સત્યની સાથે અનીતિ સામે અડીખમ રહેતા નીડર અધિકારીની સાદગીને સલામ છે। જ્યારે સમગ્ર રાજ્ય અને સમગ્ર ઝાલાવાડમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાએ ફરજ પર હાજર રહી ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેઓ થાનગઢના જામવાડી વિસ્તારમાં 10 ડિગ્રી ઠંડીમાં રાત્રે ચોકી કરતા જોવા મળ્યા હતા। રાત્રે 11 વાગે અને 10 ડિગ્રી જેટલા તાપમાનમાં ડેપ્યુટી કલેક્ટર મકવાણા મહેસૂલી ચોકી પાસે તાપણું કરી બેઠા હતા, ત્યારે તેઓ અગાઉ કરોડોની ખનીજ ચોરી થતી હતી તેવા કાર્બોસેલના કુવાઓની ફરીથી ચોરી ન થાય તેને સુનિશ્ચિત કરવા પહેરો ભરી રહ્યા છે। એક સમયે જામવાડી વિસ્તારમાં રાત્રે પણ દિવસ જેવો માહોલ રહેતો હોય ત્યારે એક સાથે 30 ટ્રકો ગેરકાયદેસર રીતે ખનીજ ભરીને નીકળતા હતા। ડેપ્યુટી કલેક્ટર મકવાણાની કડક કાર્યવાહીના કારણે ખનીજ માફિયાઓમાં ભય ફેલાયો છે। હાલ આખો વિસ્તારમાં સુમસાન બની ગયો છે। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર કરોડો રૂપિયાની સરકારી સંપત્તિ બચાવી ખનીજ માફિયાઓ પર લગામ કસી। કે વઢવાણ, લીંબડી, સાયલા જેવા અન્ય તાલુકાઓમાં બેફામ ખનીજ ચોરી ચાલુ હોવાની ચર્ચા છે, જેના પર સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે। જે કેસી ગુજરાત સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।